નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 1.4 9 અને 10 બંને દાખલા આપણે એક સાથે ડિસ્કસ કરીએ છીએ. સમય સંખ્યાઓના ગણ Q પર 6 દ્વિક ક્રિયાઓ વ્યાખ્યાયિત છે. દાખલા નંબર 9 ની અંદર આપણે ચકાસવું છે કે તે સમક્રમી છે કે નહીં, જૂથના નિયમનું પાલન કરે છે કે નહીં. અને 10મા દાખલાની અંદર આ જ ક્રિયાઓ માટે તટસ્થ ઘટક મળતો હોય તો એ જોવો છે, મળે છે કે નહીં એ ચેક કરવું છે. મતલબ 9 અને 10 બંને દાખલા માટે દ્વિક ક્રિયાઓ આ 6 છે. 9માં સમક્રમી અને જૂથના નિયમની ચકાસણી કરવી છે અને 10મા દાખલાની અંદર તટસ્થ ઘટકના અસ્તિત્વની વાત કરવી છે. તો સૌથી પહેલા હું પહેલા દાખલાની વાત કરું. દ્વિક ક્રિયા A સ્ટાર B ઇઝ ઇક્વલ ટુ A માઇનસ B ની રીતે વ્યાખ્યાયિત છે. A સ્ટાર B પહેલું A સ્ટાર B આ દ્વિક ક્રિયા Q પર મતલબ સમય સંખ્યાઓના ગણ પર વ્યાખ્યાયિત છે. મતલબ A અને B બંને સમય સંખ્યાઓ. હવે આપણે ચકાસવું કે તે સમક્રમી છે કે નહીં. હું 3 પ્રશ્નોની ચર્ચા કરું છું. સમક્રમીની વાત, જૂથના નિયમની અને તટસ્થ ઘટકની. સમક્રમી છે કે નહીં તો A સ્ટાર B ઇઝ ઇક્વલ ટુ A માઇનસ B અને B સ્ટાર A શું થાય તો એ થશે B માઇનસ A. નહીં તો તમે ઓબ્વિયસ કહી શકો કે A સ્ટાર B ને B સ્ટાર એ સરખા નહીં થાય જો A અને B સમય સંખ્યાઓ હોય તો. એટલે અહીંયા આપણે કાઉન્ટર એક્ઝામ્પલ આપી દઈએ. તો ધારો કે 1 અને 3 belongs to Q માટે 1 સ્ટાર 3 શું થાય તો 1 સ્ટાર 3 થાય 1 માઇનસ 3 જે રીતે દ્વિક ક્રિયા વ્યાખ્યાયિત છે તેમ. અને 3 સ્ટાર 1 શું થાય તો 3 સ્ટાર 1 થશે 3 માઇનસ 1 મતલબ માઇનસ 2 ને આ 2. આના પરથી એમ કહેવાય કે 1 સ્ટાર 3 અને 3 સ્ટાર 1 સમાન નથી હોવાથી હું કહી શકું સ્ટાર સમક્રમી નથી. સ્ટાર દ્વિક ક્રિયા એ સમક્રમી નથી. બીજો પ્રશ્ન છે જૂથના નિયમનું પાલન કરે છે કે નહીં. તો જૂથના નિયમ માટે સાદા જ ઘટકો 1, 2 અને 3 લઈને આપણે જૂથના નિયમની ચકાસણી કરીએ. તો 1, 2, 3 બિલોંગ્સ ટુ Q માટે હું Q એટલા માટે લઉં છું કારણ કે દ્વિક ક્રિયાઓ બધી જ Q પર વ્યાખ્યાયિત છે. 1, 2, 3 બિલોંગ્સ ટુ Q માટે 1 સ્ટાર 2 સ્ટાર 3 શું મળે છે તે જુઓ. અને અહીંયા જૂથ 1 અને 2 નું રાખ્યું છે. બીજી ગણતરીની અંદર જૂથ 2 અને 3 નું રાખો. જો બંને વેલ્યુ સેમ મળે તો કહેવાય જૂથના નિયમનું પાલન કરે છે. અને પાલન થતું હોય તો પછી આ સંખ્યાઓ લઈને ના ચાલે, આપણે વ્યાપક લખાણ લખવું જોઈએ. પણ થતું હોય કે ના થતું હોય એની ચકાસણી તો પહેલા જોઈ લઈએ. તો 1 સ્ટાર 2 શું થશે તો 1 માઇનસ 2 1 સ્ટાર 2 શું થશે જે રીતે દ્વિક્રિયા વ્યાખ્યાયિત છે માઇનસ b મતલબ 1 માઇનસ 2 અને એની ક્રિયા થશે 3 સાથે. તો 1 માઇનસ 2 થશે માઇનસ 1 અને એની ક્રિયા 3 થશે 3 સાથે. તો 1 માઇનસ આ થશે માઇનસ 1 માઇનસ 3 મતલબ માઇનસ 4 મળે છે. આનો જવાબ માઇનસ 4 થયો. એ રીતે આનો જુઓ કૌંસની વિગતનું સાદુરૂપ પહેલા આપવું. તો 1 સ્ટાર અહીંયા થશે 2 માઇનસ 3 2 સ્ટાર 3 એટલે 2 માઇનસ 3. તો 1 સ્ટાર 2 માઇનસ 3 એટલે માઇનસ 1 અને 1 સ્ટાર માઇનસ 1 નો મતલબ 1 માઇનસ માઇનસ 1 મતલબ માઇનસ માઇનસ પ્લસ થશે એટલે આ જવાબ આવશે 2. તમે જોઈને જ કહેશો કે આ જૂથના નિયમનું પાલન કરતી નથી આ દ્વિક ક્રિયા, કારણ કે અહીંયા વેલ્યુ -4 છે અને અહીંયા 2 છે, સમાન નથી. એટલે નીચે લખી દેવાનું કે સ્ટાર જૂથના નિયમનું પાલન કરતી નથી. ઓકે. સમક્રમી પણ નથી, પહેલાની વાત. સમક્રમી પણ નથી ક્રિયા અને જૂથના નિયમનું પાલન કરતી નથી. હવે એક અગત્યની વાત રહી કે તટસ્થ ઘટકનું અસ્તિત્વ ખરું કે નહીં. તટસ્થ ઘટક મળશે કે નહીં આ ક્રિયા માટે. તો મિત્રો એક મહત્વનું સ્ટેટમેન્ટ હું કરું છું કે જે ક્રિયા સમક્રમી નથી ને, જે ક્રિયા સમક્રમી નથી એને તટસ્થ ઘટક ના જ મળે. સમક્રમી હશે તો જ તટસ્થ ઘટક મળશે. કારણ તટસ્થ ઘટકની વ્યાખ્યા શું છે તો હું પહેલા વ્યાખ્યાનું સ્ટેટમેન્ટ લખું છું, એના પરથી તમને ખ્યાલ આવશે. ફોર ઓલ A belongs to A માટે પ્રત્યેક સ્મોલ a કે જે કેપિટલ A માં છે ગણ A પર વ્યાખ્યા. હવે હું એના પહેલા એક સ્ટેટમેન્ટ લખું કે સ્ટાર હું વ્યાખ્યા લખવા જઈ રહ્યો છું તટસ્થ ઘટકની. સ્ટાર A
ગણ એ પરની દ્વિક ક્રિયા છે. આ ચર્ચા આગળ કરેલી છે પણ અત્યારે હું ફરી કરું છું, યાદ રાખજો. સ્ટાર એ ગણ એ પરની દ્વિક ક્રિયા છે. ફોર ઓલ A belongs to capital A માટે there exist E belongs to A એવો E મને A માં મળે such that A star E is equal to A is equal to A star A થાય તો E ને સ્ટાર નો એટલે કે ક્રિયાનો તટસ્થ ઘટક કહેવાય. મિત્રો આ વ્યાખ્યા થઈ તટસ્થ ઘટકની. E ને સ્ટારનો તટસ્થ ઘટક ક્યારે કહેવાય કે પ્રત્યેક A belongs to A માટે there exist E belongs to A અને E જે મળે ગણ A ની અંદર એ અનન્ય મળવો જોઈએ કે પ્રત્યેક A માટે E એવો મળે કે જેથી A star E બરાબર A is equal to E star A થાય. અહીં વ્યાખ્યાની અંદર જુઓ સ્ટેટમેન્ટ જે છે કે A star E બરાબર A is equal to E star A મતલબ A star E બરાબર E star A તો થવું જ જોઈએ એટલે કે સમક્રમી થવો જોઈએ, ક્રમના નિયમનું પાલન થવું જોઈએ. A star E ને E star A સરખા થવા જોઈએ. જો ક્રિયા ક્રમના નિયમનું જ પાલન ના કરતી હોય તો આ સ્ટેટમેન્ટનું સમાધાન નહીં થાય અને એટલે આપણને તટસ્થ ઘટક મળશે નહીં. એટલે અગત્યનું વાક્ય આ છે કે તટસ્થ ઘટક ક્રિયાનો ક્યારે મળે કે જ્યારે ક્રિયા સમક્રમી હોય તો જ, અને અહીંયા સમક્રમી નથી એટલે આપણે આ ક્રિયા માટે તટસ્થ ઘટકની ચર્ચા કરી શકીએ નહીં. ઓકે, અને સમક્રમીપણાની વાત તો તમને જોઈને જ ખ્યાલ આવે. અહીંયા જોશો, સમજાવવાનો પ્રયત્ન કરું. A minus B છે અને B star એ શું થાય તો B star એ થાય B minus A, જે રીતે વ્યાખ્યાયિત છે. તો A minus ને B, A minus B અને B minus A ક્યારે સરખા થઈ શકવાના નથી, મતલબ આ સમક્રમી નથી એટલે આનો તટસ્થ ઘટક નહીં મળે. હા, A square plus B square છે તો હું એમ કહી શકું કે B square વત્તા A square એ એકની એક જ વેલ્યુ થશે અને B square વત્તા A square એટલે B star A એટલે A star B બરાબર B star A આ કેસમાં થશે તો આ ક્રિયાને હું સમક્રમી કહીશ. આ ક્રિયાને સમક્રમી કહેવાશે. હવે સમક્રમી છે તો એના તટસ્થ ઘટકની ચર્ચા થઈ શકે, તટસ્થ ઘટકની ચર્ચા થઈ શકે. તો હવે આની વાત કરું. હવે મિત્રો આ સમક્રમી છે, તમે સમક્રમીની વાત કરી અને જૂથના નિયમની પણ ચકાસણી કરી શકો. આગળ ઉદાહરણ 1 2 3 સંખ્યાઓ લઈને જે રીતે આગલા પહેલા દાખલાની અંદર બતાવ્યું એ રીતે તમે દરેક માટે ક્રમનો નિયમ અને જૂથનો નિયમ તો ચકાસી શકશો. પણ મૂળ વાત આ 9 અને 10 દાખલામાં જે જોવાની છે તટસ્થ ઘટકની છે. તો હું બીજા દાખલા માટે તટસ્થ ઘટકનું અસ્તિત્વ છે કે નહીં એ ચેક કરું. તો સમજો, અહીંયા દ્વિક ક્રિયા આ રીતે છે. A star B is equal to A square plus B square અને A square plus B square ને હું B square plus A square કહી શકું અને B square plus A square એટલે B star A. મતલબ લખાણ લખાય કે સ્ટાર સમક્રમી છે. આ બીજો દાખલો જે છે એ દ્વિક ક્રિયા એ સમક્રમી છે. ઓકે, એના માટે પછી પર્ટિક્યુલર વેલ્યુ લઈને તમારે લખાણ ના લખાય. જો ના કેવું હોય તો ત્યારે તમારે કાઉન્ટર એક્ઝામ્પલ ચાલશે. અહીંયા આ રીતે વ્યાપક લખાણ જોઈએ. સમક્રમી છે. ઓકે, જૂથના નિયમનું પાલન કરે છે કે નહીં તો જૂથના નિયમ માટે હું લઈ લઉં ચકાસણી કરવા માટે કે જૂથના નિયમનું પાલન કરે છે કે નહીં. 1 2 3 belongs to Q માટે 1 star 2 star 3 એ શું મળે અને 1 star 2 star 3 શું મળે એ જોઈએ. તો 1 star 2 એટલે શું તો દ્વિક ક્રિયા કઈ રીતે વ્યાખ્યાયિત? A square plus B square બંનેના વર્ગોનો સરવાળો. તો અહીં 1 અને 2 ના વર્ગોનો સરવાળો 1 નો વર્ગ વત્તા 2 નો વર્ગ અને સ્ટાર એની જે સંખ્યા આવશે એની ક્રિયા 3 સાથે કરવાની. તો 1 નો વર્ગ 1 વત્તા 2 નો વર્ગ 4 4 વત્તા 1 5 થશે એટલે 5 star 3 થાય. એટલે આનો જવાબ થાય 5 નો વર્ગ વત્તા 3 નો વર્ગ તો 25 25 ને 9 34. ઓકે, 25 વત્તા 9 એ થશે 34. હવે આ શું થાય છે તો 1 સ્ટાર 2 સ્ટાર 3 મતલબ 2 નો વર્ગ વત્તા 3 નો વર્ગ એટલે 1 સ્ટાર 2 નો વર્ગ 4 વત્તા 3 નો વર્ગ 9 9 4 13 મતલબ 1 સ્ટાર અહીંયા 3
તો 1 સ્ટાર 13 શું થશે? તો 1 નો વર્ગ 1 વત્તા 13 નો વર્ગ 169, 169 ને 1 એટલે 170. તો આ જવાબ આ આવ્યો. એટલે આ જવાબ, આનો જવાબ ને આનો જવાબ અલગ છે. મતલબ જૂથનો નિયમ અનુસરતો નથી, જૂથના નિયમનું પાલન થતું નથી. એટલે આ જે બીજી ક્રિયા છે, દ્વિક ક્રિયા કે જે Q પર વ્યાખ્યાયિત છે, એ જૂથના નિયમનું પાલન કરતી નથી. સમક્રમી છે. સમક્રમી છે તો હું એના તટસ્થ ઘટકની ચર્ચા કરી શકું. હા, મળશે જેવું જરૂરી કહેતો નથી, જોઈએ છે. જૂથના નિયમનું તો પાલન કરશે નહીં. તટસ્થ ઘટક માટે આપણે ફરીથી હું વ્યાખ્યા સમજાવું કે ફોર ઓલ A belongs to capital A, અહીંયા ગાડે Q, આપણો ગણ અહીં ગાડે Q છે, Q પર વ્યાખ્યાય છે. ફોર ઓલ A belongs to Q માટે there exists E belongs to Q, એવો Q માં મને E મળે કે જેથી A સ્ટાર E બરાબર A બરાબર E સ્ટાર A થાય તો E ને સ્ટાર નો તટસ્થ ઘટક કહેવાય. E ને સ્ટાર નો તટસ્થ ઘટક કહેવાય. હવે તટસ્થ ઘટક મારે E મેળવવો છે તો હું આ ઇક્વેશન થી મેળવવાનો પ્રયત્ન કરું છું. A સ્ટાર E બરાબર A. હવે A સ્ટાર E બરાબર A. A સ્ટાર E કઈ રીતે વ્યાખ્યાયિત છે? હું આ બીજી દ્વિક ક્રિયાની વાત કરું છું. તો A સ્ટાર E એટલે A સ્ક્વેર પ્લસ E સ્ક્વેર, જે રીતે દ્વિક ક્રિયા વ્યાખ્યાયિત છે એ મુજબ, ઇઝ ઇક્વલ ટુ A. E સ્ક્વેર ને સૂત્રનું કરતા કરીએ તો A માઇનસ A સ્ક્વેર, અને A સામાન્ય લઉં તો A 1 માઇનસ A થશે. E સ્ક્વેર બરાબર, આનું અર્થ શું થશે? ઇમ્પ્લાઇઝ E, જો આ બાજુથી વર્ગ કરું તો આ બાજુ વર્ગમૂળ લાગે, પ્લસ ઓર માઇનસ લાગશે. તો E ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ અંડર રૂટ A ઇન્ટુ 1 માઇનસ A. અને આ ના કારણ આટલું રાખો તોય વાંધો નથી, પણ અગત્યનું સમજવાનું શું છે કે અહીંયા E જે છે એ A ના ફોર્મેટમાં છે, જમણી બાજુમાં A છે. એનો મતલબ શું કે E એક નહીં મળે, અનન્ય નહીં મળે. કારણ કે જેમ A ની કિંમત બદલાશે, અહીંયા આપણે શું છે કે પ્રત્યેક વ્યાખ્યા સમજજો કે તટસ્થ E ને સ્ટાર નો તટસ્થ ઘટક ક્યારે કહેવાય કે પ્રત્યેક A belongs to Q માટે E એવો મળવો જોઈએ, અને આ E કેવો હોવો જોઈએ? તો અનન્ય, એક હોવો જોઈએ. કે એક એવો E મળે કે જેથી કોઈ પણ ઘટક Q માંથી લો અને એની E સાથેની ક્રિયા કરવાથી ઘટક A પોતે મળે તો E ને સ્ટાર નો તટસ્થ ઘટક કહેવાય. પણ અહીંયા E તો A પર આધારિત છે, E A ના ફોર્મમાં છે, અને એટલે જેમ A બદલાશે એમ E બદલાશે, એટલે E અનન્ય નથી મળતો, એક નથી મળતો. એટલે અહીંયા E અનન્ય નથી, અને એટલે તટસ્થ ઘટક મળશે નહીં. આ વિક્રિયા માટે તટસ્થ ઘટક મળતો નથી, કારણ કે E એ A પર આધારિત છે. E શેના ઉપર આધારિત છે? A ઉપર આધારિત છે. એટલે આ ક્રિયા માટે તટસ્થ ઘટક મળતો નથી, ભલે ક્રિયા સમક્રમી રહે. હું એમ કહું છું કે તટસ્થ ઘટક મળવા માટે ક્રિયા સમક્રમી હોવી જરૂરી, પણ સમક્રમી હોય તો તટસ્થ ઘટક મળશે એવું જરૂરી નહીં. બરોબર, આ સ્ટેટમેન્ટને સમજી રાખો. તટસ્થ ઘટક ક્યારે મળે કે ક્રિયા સમક્રમી તો હોવી જોઈએ, પણ સમક્રમી હોય તો તટસ્થ ઘટક મળે જ એવું જરૂરી નહીં. એક પાંચમી દ્વિક ક્રિયા એવી છે કે જેમાં એ સમક્રમી છે, A અને B ને ઇન્ટરચેન્જ કરો, BA/4 તો A સ્ટાર B ને B સ્ટાર A સરખા થાય છે, સમક્રમી છે, અને એમાં તટસ્થ ઘટક મળે છે. જો હું એ સમજાવું, વ્યાખ્યા તો તટસ્થ ઘટકની યાદ છે. અહીંયા ગાડે A સ્ટાર E, આ સૂત્રથી શરૂઆત કરું, આ સમીકરણથી A સ્ટાર E ઇઝ ઇક્વલ ટુ A. હું પાંચમાની વાત કરી રહ્યો છું. તો A સ્ટાર E શું થશે? તો A સ્ટાર B એ B/4 છે, તો A સ્ટાર E થશે AE/4 ઇઝ ઇક્વલ ટુ A. A તો કેન્સલ આઉટ થાય છે, અને E ની વેલ્યુ મળશે 4, અને 4 એ અનન્ય છે, 4 અનન્ય છે, અને એ સમય સંખ્યાઓના ગણ Q માં છે.
મતલબ આ પાંચમી જે ક્રિયા છે દ્વિક ક્રિયા એના માટે તટસ્થ ઘટક મળે છે, કારણ કે સમક્રમી છે બી અને એને ઇન્ટરચેન્જ કરતા તમારું સૂત્ર બદલાતું નથી. a સ્ટાર બી ને b સ્ટાર સરખા થાય છે. હા, અહીંયા પણ સરખા થાય છે. a માઇનસ બી નો હોલ સ્ક્વેર કરો કે b માઇનસ એ નો હોલ સ્ક્વેર કરો અને b માઇનસ એ નો હોલ સ્ક્વેર એટલે b સ્ટાર a સ્ટાર બી ને b સ્ટાર અહીંયા સરખા છે, સમક્રમી છે ક્રિયા. પણ અહીંયા ઈ અનન્ય નથી મળતો, જે રીતે તમને આમાં સમજાવી આપું છું. પાંચમામાં ઈ અનન્ય મળે છે એટલે અહીંયા ગાડે એકલા આ 6 પૈકી માત્ર પાંચમો જે દ્વિક ક્રિયા છે એમાં તમને તટસ્થ ઘટક મળે છે, બાકીના કોઈ કેસમાં તટસ્થ ઘટક મળતો નથી. હા, સમક્રમી ક્રિયાઓ કેટલી છે? તો આ બીજા નંબરની ક્રિયા સમક્રમી છે, એક આ ચોથા નંબરની અને પાંચમા નંબરની. બાકીની ક્રિયાઓ તો સમક્રમી જ નથી, અને સમક્રમી નથી તો તટસ્થ ઘટક મળવાનો જ નથી. હા, જૂથના નિયમનું પાલન તમે 1, 2, 3 સંખ્યાઓ લઈને ચકાસણી કરી શકો. ઓકે મિત્રો, આશા રાખું ખ્યાલ આવ્યો છે.